હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુતભારોનું સતત વિતરણ, એમાં રેખીય વિતરણ, પુષ્ઠ વિતરણ અને કદ વિતરણ વિશે ચર્ચા કરી અને ત્રણેય વિતરણને આધારે આપણે ત્રણ પ્રકારની ઘનતાનો અભ્યાસ કર્યો. એના એકમ સૂત્ર અને પારિમાણિક સૂત્રની પણ ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારના સતત વિતરણને લીધે કોઈ પણ બિંદુ પાસે, ધારો કે પી બિંદુ છે, તો પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું હોય તો રેખા માટે કેવી રીતે મેળવી શકાય, બરાબર, કોઈ પુષ્ઠ માટે કેવી રીતે મેળવી શકાય અને કદ માટે કેવી રીતે મેળવી શકાય, એ વિદ્યુત ક્ષેત્રના સૂત્રની આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ પહેલો સવાલ આપણે જોઈએ કે ભાઈ, રેખા પરના વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ પણ બિંદુ પી પાસે અથવા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું. તો આ માટે આપણે એક રેખાની કલ્પના કરવી પડશે. ધારો કે આ એક રેખા છે, આની ઉપર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે, એટલે આની ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે, બરાબર. તો કોઈ એક ઉગમ બિંદુ ઓથી આ જે રેખા છે એની ઉપર આપણે નાનકડો એવો કોઈ ખંડ લઈ લઈએ, બરાબર. સમગ્ર રેખા છે એને આપણે ડેલ્ટા એલ લંબાઈની નાની નાની સૂક્ષ્મ લંબાઈમાં વિભાગેલી કલ્પીએ, બરાબર. તો ઉગમ બિંદુથી એનો જે સ્થાન સદિશ છે એ આર થશે. આની લંબાઈ આપણે ડેલ્ટા એલ લેશું, બરાબર. એ ડેલ્ટા એલને આપણે કહીશું સૂક્ષ્મ લંબાઈનો ખંડ, નાનકડો એવો સૂક્ષ્મ લંબાઈનો આપણે ખંડ ધ્યાનમાં લીધેલો છે, બરાબર. હવે એનાથી આ ખંડની અંદર કે ખંડની બહાર આપણે કોઈ એક બિંદુ બીજું લઈએ. ધારો કે કોઈ એક બિંદુ પી છે, બરાબર. તો ડેલ્ટા એલ ખંડથી આ જે પી બિંદુ છે એનો જો સ્થાન સદિશ લઈએ તો એનું નવું નામ આપણે સદિશ આર ડેશ રાખી શકીએ, બરાબર. તો આ બેયને જે જોડતો સદિશ છે, બરાબર, ચાલો આ બેયને આપણે જોડતો સદિશ લઈએ, બરાબર. તો એનું નામ આપણે રાખીશું ઉગમ બિંદુથી પી બિંદુ જે છે એને જોડતો સદિશ, એનું નામ છે સદિશ આર. આને આપણે રેખા કહીશું. આજે નાનકડી એવી ડેલ્ટા એલ લંબાઈ જે છે એને આપણે સમગ્ર રેખા ઉપર નાનકડો એવો એક ખંડ લીધો છે જેની લંબાઈ ડેલ્ટા એલ છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું કે આકૃતિ મુજબ ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મ રેખાખંડનો સ્થાન સદિશ આર છે, બરાબર. આ ખંડની રેખીય ઘનતા, એટલે આપણે જે રેખા ધ્યાનમાં લઈએ છીએ, બરાબર, એ રેખા માટે રેખીય વિદ્યુતભારની ઘનતા માટે રેખીય વિદ્યુતભાર ઘનતા જે આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા કેટલી છે, લેમ્બડા છે. આ ખંડ પરનો વિદ્યુતભાર, ખંડ પરનો વિદ્યુતભાર લેવો હોય, ખંડ સૂક્ષ્મ છે તો વિદ્યુતભાર એ સૂક્ષ્મ થશે. તો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ થશે, બરાબર. કેવી રીતે? તો આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા કે લેમ્બડા એટલે રેખીય ઘનતા, બરાબર. એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુતભારને શું કહેવાય? તે વિદ્યુતભાર માટેની, આ રેખા માટેની રેખીય ઘનતા કહેવાય. તો લેમ્બડા બરાબર રેખીય ઘનતા બરાબર
પથરાયેલો વિદ્યુતભાર એના છેદમાં રેખાની લંબાઈ. તો સમગ્ર રેખા ઉપર આપણે નાનકડો એવો એક ખંડ લીધો છે, બરાબર. તો એના ઉપરનો આ ખંડ પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો કે ડેલ્ટા ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ જેટલો થશે, બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ તો ઉગમ બિંદુથી આપણે કોઈ પણ એક પી બિંદુ લઈએ તો આ જે ડેલ્ટા એલ લંબાઈના ખંડની અંદર કે બહાર, આની અંદર તમે લઈ શકો અથવા બહાર કોઈ એક બિંદુ પી છે, ધારો કે કોઈ એક બિંદુ પી છે, તેનો સ્થાન સદિશ કેપિટલ આર છે. આનો આપણે સ્થાન સદિશ ઉગમ બિંદુથી પી બિંદુનો સ્થાન સદિશ કેટલો લીધો છે? સદિશ આર છે, બરાબર. ડેલ્ટા એલથી એટલે આ ડેલ્ટા એલથી પીનો સ્થાન સદિશ, પીનો સ્થાન સદિશ કેટલો છે? સદિશ આર ડેશ છે. અને એકમ સદિશ, જો આપણે એકમ સદિશની પણ વાત કરીએ તો આર કેપ ડેશ છે, બરાબર. સદિશ આર ડેશની દિશામાંનો એકમ સદિશ એને શું કહેવાય? એકમ સદિશ સદિશ આર કેપ ડેશ છે, બરાબર. તો આર કેપ ડેશ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો આપણી પાસે બધા જ સ્થાન સદિશ આવી ગયા, વિદ્યુતભાર આવી ગયો. હવે આની ઉપરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ છે ધારો કે, તો આ વિદ્યુતભારને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. તો કુલમના નિયમમાં આપણે ભણી ગયા કે કોઈ વિદ્યુતભારને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ જેટલું હોય, બરાબર. તો આપણી પાસે વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ છે, તો ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ચાલો આ વિદ્યુત ક્ષેત્ર છે એ આટલું થશે. વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ બરાબર આપણે ભણી ગયા કે ક્યુ અપોન આર સ્ક્વેર. સૂત્ર મુજબ ડેલ્ટા ઈ બરાબર કે ડેલ્ટા ક્યુ છેદમાં ખંડથી પીનો સ્થાન સદિશ આર ડેશ છે, એટલે અહીંયા આર ડેશનો આપણે સ્ક્વેર કરવાનો ઇન્ટુ આર કેપ ડેશ આવશે, બરાબર. ચાલો સમીકરણ નંબર 1 પરથી આપણે અહીંયા કિંમત મૂકીએ તો એ થશે કે, ચાલો ડેલ્ટા ક્યુની કિંમત અહીંથી મૂકી દો એટલે લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ થશે, એના છેદમાં આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ થશે, બરાબર. આને આપણે નામ આપીએ સમીકરણ નંબર 2. તો ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું આપણને વિદ્યુત ક્ષેત્ર જે મળ્યું એ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે, જેને આપણે ડેલ્ટા ઈ વડે દર્શાવીએ છીએ, બરાબર. હવે જો આપણે આવા દરેક ખંડથી ઉદ્ભવતું રેખા પરનું જો આપણે વિદ્યુત ક્ષેત્ર લેવું હોય, બરાબર, તો એના માટે આપણે બેઝિક સરવાળો સિગ્મા વડે કરવો પડે, બરાબર. તો આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર લેવા માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. અહીંયા લખીશું કે સંપાતપણા ના સિદ્ધાંત મુજબ કુલ વિદ્યુત ક્ષેત્ર, આ જે વિદ્યુત ક્ષેત્ર ગણ્યું એ માત્ર નાનકડા એવા ખંડથી ઉદ્ભવે છે. તો આપણે સમગ્ર રેખા વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આવા દરેક વિદ્યુત ક્ષેત્રનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો આ જે સરવાળો છે એ સિગ્મા તરીકે દર્શાવી શકાય, બરાબર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર અહીંયા આપણે લખીશું સિગ્મા, બરાબર. અહીંયા આપણે લખવાનું સમગ્ર આપણે અહીંયા લંબાઈ લીધી છે એના માટે ડેલ્ટા એલ, જેટલા ડેલ્ટા એલ છે એ દરેક ડેલ્ટા એલ ખંડનો શું કરવાનો? સરવાળો. અહીંયા એક જ ખંડ લીધો છે
આવા ઘણા બધા તમે નાના નાના ખંડ લઈ શકો. તો આ દરેક નાના ખંડનો સરવાળો એટલે સૂક્ષ્મ રેખાખંડનો સરવાળો એટલે સિગ્મા ડેલ્ટા એલ કહેવાય. તો સિગ્મા ડેલ્ટા એલ બરાબર આપણે અહીંયા લખી શકીએ કે લેમડા ડેલ્ટા એલ એના છેદમાં આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ. બરાબર, એની કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે. બરાબર, હવે આ સરવાળો સંકલનમાં પરિણમે. બરાબર, એટલે આ જે સરવાળો આપણે સિગ્મા વડે દર્શાવ્યો એને જો આપણે સંકલન સ્વરૂપે દર્શાવવું હોય તો સંકલન કરવાનું, અહીંયા એલ કરવાનું. એટલે સમગ્ર રેખા એલ લંબાઈની જે રેખા છે એના પરનું સંકલન એટલે ઇન્ટિગ્રેશન એલ કહેવાય એને. બરાબર, અને રેખા સંકલન પણ કહેવાય. તો ઇન્ટિગ્રેશન એલ બરાબર, ચાલો આ કિંમત આપણે મૂકીએ તો કે લેમડા, ચાલો ડેલ્ટા એલ જે છે એનું આપણે સંકલન કર્યું એટલે એને હવે ડી એલ વડે દર્શાવાય. બરાબર, એટલે ડેલ્ટા એલનું શું થઈ ગયું? ડીએલ થઈ ગયું. સૂક્ષ્મ લંબાઈ ડીએલ થઈ ગયું છેદમાં આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ. તો આ આપણને કોઈ પણ રેખા પરના વિદ્યુત ભારના સતત વિતરણને લીધે કોઈ બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્રનું શું મળી ગયું? સૂત્ર મળી ગયું. બરાબર, તો આને આપણે નામ આપીએ સમીકરણ 3. ચાલો, તો રેખા માટે આ સમીકરણ લખી નાખું, ત્યારબાદ આપણે પૃષ્ઠ માટે કામ કરીશું. ચાલો, હવે આપણે પૃષ્ઠ માટે કામ કરીએ. બરાબર, આકૃતિ બદલાઈ જશે. તો નંબર 2, પૃષ્ઠ માટે વિદ્યુતભારના સતત વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું. વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે એક નાનકડું એવું પૃષ્ઠખંડ ધ્યાનમાં લેવું પડશે. બરાબર, ધારો કે આ એક પૃષ્ઠખંડ છે, એને આપણે નાના નાના ખંડોમાં શું કરીએ છીએ? વિભાજિત કરીએ છીએ. ચાલો, આ નાના નાના ખંડોમાં આપણે એને વિભાજિત કરી દીધું. બરાબર, હવે આમાંથી કોઈ પણ એક ખંડ આપણે લઈ લઈએ. આખા પૃષ્ઠનું ક્ષેત્રફળ એસ છે. એસ એટલે સરફેસ, આખા પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો આપણે કોઈ નાનકડો એવો પૃષ્ઠખંડ લઈએ તો એનું ક્ષેત્રફળ કેટલું લેવાય? તો ડેલ્ટા એસ જેટલું લેવાય. બરાબર, તો આપણે નાનકડા એવા પૃષ્ઠખંડ ડેલ્ટા એસ માટે ગણતરી કરવી છે. તો કોઈ પણ એક ઉગમ બિંદુ ઓથી એનો જે સ્થાન સદિશ છે એ આર છે. બરાબર, ત્યાંથી આપણે કોઈ એક બિંદુ પી લઈએ તો આ પી બિંદુનો સ્થાન સદિશ આર ડેશ છે. બરાબર, અને આ જે પી બિંદુ છે એને ઉગમ બિંદુથી જોડતો સદિશ એને આપણે સદિશ આર ડેશ નામ આપી દઈએ. તો અહીંયા જે નાનકડો એવો તમને પૃષ્ઠખંડ દેખાય છે એની આપણે ગણતરી કરવાની છે. જેમ કેમ રેખા માટે આપણે નાનકડી એવી રેખા ધારી એમ અહીંયા નાનકડો એવો પૃષ્ઠખંડ ધારવાનો છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આકૃતિ મુજબ ડેલ્ટા એલ જે લંબાઈ હતી એની જગ્યાએ આપણે શું લેશું? તો કે ડેલ્ટા એસ ક્ષેત્રફળ ના સૂક્ષ્મ રેખાખંડની જગ્યાએ હવે હું લેવાનું? પૃષ્ઠખંડનો સ્થાન સદિશ કેટલો છે? આર છે. આ રેખાની જગ્યાએ હવે આપણે શું લેશું? પૃષ્ઠ લેશું. બરાબર, તો આ પૃષ્ઠ ડેલ્ટા એસ માટે રેખીય વિતરણની જગ્યાએ કેવું વિતરણ લેવાનું? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લેમ્બડાની જગ્યાએ શું લેશું? સિગ્મા છે. બરાબર, તો આ જે પૃષ્ઠખંડ છે એના ઉપરનો જો વિદ્યુતભાર આપણે લેવો હોય તો ડેલ્ટા ક્યુ બરાબર લેમ્બડાની જગ્યાએ શું આવશે? સિગ્મા, અને એલની જગ્યાએ શું આવશે? એસ. એસ એટલે સરફેસ. બરાબર, તો આ જે સૂત્ર છે એ બદલાઈ જશે. સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં
ડેલ્ટા એસ આવશે, જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને શું કહેવાય? વિદ્યુત ભારની પુષ્ઠ ઘનતા સિગ્મા કહેવાય. સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. નાનકડું એવું ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ લીધું છે. તો હવે આ જે ડેલ્ટા એલ લંબાઈની આપણે વાત કરી એમ ડેલ્ટા એસ પુષ્ઠના ખંડની અંદર કે બહાર કોઈ એક બિંદુ પી છે અને તેનો સ્થાન સદિશ કેટલો છે? તો કે તેનો સ્થાન સદિશ આર છે. તો ડેલ્ટા એસથી પીનો સ્થાન સદિશ આર ડેશ છે અને એકમ સદિશ આર કેપ ડેશ છે, જેમ અહીંયા લીધું એમ આકૃતિ મુજબ. બરાબર. તો ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આ સૂત્ર કોમન આવશે. ખાલી ડેલ્ટા ક્યુની કિંમત બદલાઈ જશે. હવે ડેલ્ટા ક્યુની જગ્યાએ સિગ્મા ઇન્ટુ આપણે શું લેશું? ડેલ્ટા એસ લેશું. તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ છેદમાં આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ આવશે. હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. આપણે ગણતરી ફક્ત એટલા ખંડ માટે કરી, બરાબર, પુષ્ઠખંડ માટે. આને આપણે શું કહેશું? સૂક્ષ્મ પુષ્ઠખંડ, નાનકડું એવું પુષ્ઠખંડ. બરાબર. તો હવે આવા દરેક નાના નાના પુષ્ઠખંડનો આપણે સરવાળો કરવો હોય તો એને સિગ્મા વડે દર્શાવાય, તો એને સિગ્મા ડેલ્ટા એસ વડે દર્શાવાય. અહીંયા આપણે લખશું સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આ જે સરવાળો છે એ સંકલનમાં પરિણમે. એટલે એલની જગ્યાએ આપણે શું લખીશું? એલની જગ્યાએ આપણે એસ લખીશું. એટલે સમગ્ર પૃષ્ઠ પરનું સંકલન એને પૃષ્ઠ સંકલન કહેવાય. બરાબર. તો આ સમગ્ર પૃષ્ઠ પરનું સંકલન એને ઇન્ટિગ્રેશન એસ વડે દર્શાવાય. તો કે લેમડાની જગ્યાએ આપણે લખીશું સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ. વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ માટે વિદ્યુતભારના સતત વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું આ શું થઈ ગયું? સૂત્ર થઈ ગયું. ચાલો તો પૃષ્ઠ માટે ગણતરી કરી નાખો દરેક વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે કદ માટે ગણતરી કરીશું. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો નંબર 3 આપણે કદ માટે કામ કરીશું. બરાબર. તો એના માટે આ આકૃતિ આપણે દૂર કરી દઈશું. રેડી? તો ત્રીજા નંબરનું વિતરણ આવે છે એનું નામ છે કદ માટે. કદ પર વિદ્યુતભારના સતત વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. બરાબર. તો એના માટે એક આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. તો નાનકડું એવું આપણે કદ ધ્યાનમાં લઈશું. ધારો કે આ એક નાનકડું એવું કદ છે. બરાબર. આ કદની અંદર એક સૂક્ષ્મ કદ ખંડની હું કલ્પના કરું છું. બરાબર. જેનું સૂક્ષ્મ કદ છે ડેલ્ટા વી. આને આપણે કહીશું સૂક્ષ્મ કદ ખંડ. બરાબર. જેનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ આર છે. બરાબર. એનાથી બહારના ભાગમાં કોઈ એક બિંદુ પી છે, એનો સ્થાન સદિશ આર ડેશ છે. અને ઉગમ બિંદુથી આ જે બિંદુ પી છે એને જોડતો સદિશ આર છે. તો આ સમગ્ર કદ છે એનું આપણે એના લીધે પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આકૃતિ મુજબ ડેલ્ટા એસ ક્ષેત્રફળ હતું, ત્યાં હવે આપણે શું લખવું પડશે? તો કે ડેલ્ટા વી કદ. અહીંયા આપણે લખીશું આકૃતિ મુજબ ડેલ્ટા વી કદના સૂક્ષ્મ કદખંડનો સ્થાન સદિશ કેટલો છે ભાઈ? સદિશ આર છે. આ સદિશ આર. આ પૃષ્ઠની જગ્યાએ શું આવશે? કદ. કદ માટે કદ વિદ્યુતભાર ઘનતા જે આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા એ કેટલી છે? રો છે. તો આ ખંડ પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર હવે
સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસની જગ્યાએ શું આવશે? તો કે રો ઇન્ટુ ડેલ્ટા વી આવશે, બરાબર. તો અહીંયા સિગ્માની જગ્યાએ રો, ડેલ્ટા ક્યુ એમનેમ, અહીંયા આવશે ડેલ્ટા વી. તો આપણે ભણી ગયા કે એકમ કદ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને શું કહેવાય? વિદ્યુત ભારની કદ ઘનતા કહેવાય. એટલે કદ વિદ્યુત ભાર ઘનતા રો બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા વી થશે, બરાબર. તો ડેલ્ટા વી કદના ખંડની અંદર કે બહાર, આ ખંડની અંદર કે બહાર કોઈ એક બિંદુ પી છે, એનો સ્થાન સદિશ આર છે, બરાબર. તો ડેલ્ટા વીથી પીનો સ્થાન સદિશ આર ડેશ છે અને એકમ સદિશ આર કેપ ડેશ છે. તો ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર વડે પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે ગણવું હોય તો આ સૂત્ર કોમન રહેશે. ચાલો હવે સમીકરણ 1માંથી ડેલ્ટા ક્યુની કિંમત મૂકી દો. તો ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસની જગ્યાએ રો ઇન્ટુ ડેલ્ટા વી આવશે, બરાબર. રો ઇન્ટુ ડેલ્ટા વી. હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ કુલ વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસની જગ્યાએ હવે આપણે ડેલ્ટા વી લેવું પડે. તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસની જગ્યાએ આપણે રો ઇન્ટુ ડેલ્ટા વી આવશે, બાકીના પદ એઝ ઇટ ઇઝ. આ સરવાળો સંકલનમાં પરિણમે એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે ઈ બરાબર સમગ્ર કદને લીધે ઇન્ટિગ્રેશન એસની જગ્યાએ કદ સંકલન આપણે કરવું પડે, એને વોલ્યુમ ઇન્ટિગ્રેશન કહેવાય, બરાબર. તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસની જગ્યાએ રો ઇન્ટુ ડેલ્ટા વી થશે. તો રો ઇન્ટુ ડેલ્ટા વી અપોન આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડેશ આવશે, બરાબર. ચાલો, તો આ થઈ ગયું કદ માટે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ચાલો, 3 વિતરણ માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગોસનો નિયમ જોઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ગોસનો જે નિયમ છે એ કુદરતના જે મૂળભૂત નિયમો છે એમાંનો એક અગત્યનો નિયમ છે, બરાબર. એની મદદથી આપણે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હોય એ ફ્લક્સની ગણતરી કરી શકીએ, વિદ્યુત ફ્લક્સ ગણી શકાય. અને સાથે સાથે વિદ્યુતભારનું જો સંમિત વિદ્યુતભાર વિતરણ હોય એટલે વિદ્યુતભારની સમાન રીતે વહેંચણી થયેલી હોય, બરાબર, તો એવા સંમિત વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર પણ આપણે ગણી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ગોસનો નિયમ શું છે અને એના માટેનું સૂત્ર આપણે કેવી રીતે યાદ રાખવાનું છે, બરાબર, અને એની થિયરી શું છે એની સમજૂતી આપણે મેળવીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ગોસનો નિયમ સમજવા માટે આપણે એક આર ત્રિજ્યાનું નાનકડું એવું ગોળાકાર પૃષ્ઠ લઈ લઈએ, બરાબર. તો માની લો કે આ એક આર ત્રિજ્યાનું સ્મોલ આર ત્રિજ્યા ધરાવતું એક પૃષ્ઠ છે, બરાબર. આ પૃષ્ઠના કેન્દ્રમાં આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર રાખેલો છે. તો જેના કેન્દ્રમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તેવો એક આર ત્રિજ્યાનો ગોળાકાર પૃષ્ઠ આપણે વિચારી માની લો કે આ એક ગોળાકાર પૃષ્ઠ છે આર ત્રિજ્યાનું, બરાબર. હવે આ જે વિદ્યુતભાર છે એના લીધે નાનકડા એવા આ જે ગોળાકાર પૃષ્ઠના પૃષ્ઠખંડ પર આપણે વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈએ તો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય. તો આપણે ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા લીધી અને આ જે નાનકડું એવું પૃષ્ઠખંડ લીધું છે, આખો ગોળાની બદલે આપણે નાનકડું એવું પૃષ્ઠખંડ લીધું છે, એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ થશે, જેમ હમણાં આપણે વાત કરી હતી એમ આગળની થિયરીમાં, બરાબર. તો અહીંયા આપણે આ નાનકડા એવા પૃષ્ઠખંડમાંથી પસાર થતું ફ્લક્સ ધ્યાનમાં લેવું છે, બરાબર. તો આના માટે અહીંયા આપણે લખીશું કે જેના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, ટૂંકમાં લખ્યું છે વિદ્યુતભાર આવેલો હોય તેવા
સ્મોલ આર ત્રિજ્યાનું ગોળાકાર પૃષ્ઠ અથવા એક ગોળો વિચારો. બરાબર. હવે આ જે ગોળાકાર પૃષ્ઠ છે આકૃતિ મુજબ આ ગોળાકાર પૃષ્ઠને નાના ક્ષેત્રફળ ખંડમાં વિભાજિત થયેલું વિચારો. બરાબર. ચાલો, વિભાજિત થયેલું વિચારો. તો આપણે નાનકડો એવું જે અહીંયા ખંડ લીધો છે, બરાબર, આ નાનકડો એવો ખંડ ડેલ્ટા એસ, જેનો ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબરૂપે બહાર આવતી દિશામાં હોય, તો ઈ અને ડેલ્ટા એસ છે બંને એક જ દિશામાં છે. બરાબર. તો હવે ડેલ્ટા એસ પૃષ્ઠખંડમાંથી પસાર થતું ફ્લક્સ આપણે વિચારીએ, વિદ્યુત ફ્લક્સ. બરાબર. તો ખંડ નાનકડો એવો છે તો ફ્લક્સ બી નાનું જશે, એટલે ડેલ્ટા ફાઈ. બરાબર. કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ આપણે લીધું છે, વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે ઈ અને ઇન્ટુ ડેલ્ટા એસ. બરાબર. હવે તમે જાણો છો ઈ ને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં છે, એટલે ઈ ડેલ્ટા એસ બંને વચ્ચેનો એંગલ 0 cos 0 ડોટ ગુણાકાર દૂર કરો એટલે cos થીટા મૂકવું પડે. બંને એક જ દિશામાં છે. અહીંયા આપણે લખશું ઈ સમાંતર ડેલ્ટા એસ હોવાથી અહીંયા એંગલ જે છે એ 0 આવશે, એટલે cos 0 1 થાય. તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ થશે. હવે વિદ્યુત ક્ષેત્રનું તમે સૂત્ર જાણો છો. બરાબર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ આવશે, પણ અહીંયા આપણે મૂલ્ય સ્વરૂપે લીધું છે એટલે આર કેપ લખવાની જરૂર નથી. એટલે KQ અપોન આર સ્ક્વેર ડેલ્ટા એસ, ચાલો, ઇન્ટુ શું આવશે? ડેલ્ટા એસ. આને આપણે નામ આપીએ સમીકરણ. તો આ નાનકડા એવા પૃષ્ઠખંડમાંથી પસાર થતું ફ્લક્સ થયું ને. હવે એવું આપણે સમગ્ર ગોળાકાર પૃષ્ઠ માટે લેવું હોય તો આવા નાના નાના અહીંયા આપણે ખંડ લઈ લઈએ, તો સમગ્ર ગોળાકાર પૃષ્ઠ સાથે સંકળાયેલું જો કુલ ફ્લક્સ લેવું હોય તો એને આપણે સિગ્મા વડે દર્શાવવું પડે. બરાબર. તો અહીંયા આપણે લખીશું કે સમગ્ર ગોળાકાર પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, ચાલો એના માટે આપણે કુલ ફ્લક્સ ફાઈ લઈ શકીએ. તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા. બરાબર. આપણે અહીંયા સિગ્મા લેશું. રેડી. સિગ્મા તરીકે આપણે બધા જ નાના નાના ખંડોનું ક્ષેત્રફળ લેવાનું, એટલે ડેલ્ટા એસ જેમ હમણાં લીધું એમ. બરાબર. આ કિંમત આપણે મૂકી દઈએ KQ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. તો આપણે જાણીએ છીએ કે કે અચળ છે. બરાબર. ક્યુ અચળ છે અને આર અચળ છે ત્રિજ્યા. તો KQ બાય આર સ્ક્વેર બહાર આવી જશે. તો અંદર આવશે સિગ્મા ડેલ્ટા એસ ઇન્ટુ ડેલ્ટા એસ. એટલે કે સમગ્ર જે ગોળો છે એનું આપણે દરેક નાના નાના ખંડનો સરવાળો એટલે સિગ્મા સ્વરૂપે કરીએ તો ડેલ્ટા એસ આવા બધા ડેલ્ટા એસને ભેગા કરો એટલે એક આખો ગોળો બને. અને આખો ગોળો બને એટલે આપણને આખા ગોળાનું સરફેસ એસ મળી જાય. સરફેસ એટલે ક્ષેત્રફળ અહીંયા મળી જશે આપણને સપાટીનું. બરાબર. તો KQ બાય આર સ્ક્વેર સિગ્મા ડેલ્ટા એસને આપણે એસ તરીકે દર્શાવી શકીએ. એસ એટલે ક્ષેત્રફળ. બરાબર. જે એસ એટલે ક્ષેત્રફળ. તો આપણે જાણીએ છીએ ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? હંમેશા 4πr². અને કેની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. કે એટલે 1/4πε0 બરાબર Q અપોન r² ઇન્ટુ 4πr². કેની આપણે કિંમત મૂકી તો 4πr² ઉડી જાય તો ફાઈ બરાબર આવશે Q અપોન ε0.
0. તો આના ઉપરથી આપણે આખો નિયમ આપી શકીએ. નિયમ આ પ્રમાણે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે ગોસનો નિયમ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ ટૂંકમાં લખ્યું છે તે બંધ પૃષ્ઠ કુલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર, પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણની અંદર તમે જોઈ શકો કે અહીંયા પૃષ્ઠ સાથે સંકળાતું જે ફ્લક્સ છે એ પૃષ્ઠની ત્રિજ્યા પર આધારિત નથી. એટલે તમે પૃષ્ઠ નાનું લ્યો, મોટું લ્યો, બરાબર, કોઈ પણ ત્રિજ્યાનું પૃષ્ઠ તમે ધ્યાનમાં લેશો એ પૃષ્ઠની ત્રિજ્યા પર આધારિત નથી ફ્લક્સ. બરાબર. તો આ ગોસનો નિયમ થઈ ગયો, આ યાદ રાખવાનો છે. આના ઉપરથી આપણે એનું એક વ્યાપક સૂત્ર લખી શકીએ. તો વ્યાપક સૂત્ર ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન, બરાબર, ઇન્ટિગ્રેશન એસ, બરાબર. આનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન એસ ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું ઈ ડોટ ડેલ્ટા એસ છે, એ ડેલ્ટા એસનું શું થઈ જશે, ઈ ડોટ ડીએસ. અને ફાઇનલી જે આન્સર આવ્યો એમાં આપણે કુલ વિદ્યુત ભાર લેવાનો હોય એટલે સિગ્મા ક્યુના છેદમાં શું લખવાનું, એપ્સિલન 0. તો આ જે સૂત્ર છે એને એનું વ્યાપક સૂત્ર કહેવાય. બરાબર. હવે નિયમ વાંચો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈ, પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર કેટલો છે તો કે સિગ્મા ક્યુની જગ્યાએ આપણે અહીંયા કેટલો લીધો, ક્યુ, બરાબર. અને એપ્સિલન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. તો આના ઉપરથી તમે આખો નિયમ યાદ રાખી શકો. બરાબર. અહીંયા ઈ ડોટ ડેલ્ટા એસ છે, ડેલ્ટા ફાઈ, બરાબર, એનું આપણે સંકલન કરીએ તો ડેલ્ટા ફાઈનું ફાઈ થશે અને ઈ ડોટ ડેલ્ટા એસનું ડી એસ થઈ જશે સંકલન કરવાથી. બરાબર. તો ચાલો, આ થઈ ગયો ગોસનો નિયમ, લખી નાખો.